જે હું પહેલા બોલી ગયો એ હવે બોલતો નથી. એક મિનિટ. ધોરણ 9 ગણિત વર્ષ 18-19 પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિની અંદર આપણે જુદી જુદી સંખ્યા પદ્ધતિ એટલે સંખ્યાગણ, સંખ્યાગણ n, પ્રાકૃતિક સંખ્યાગણ, પૂર્ણ સંખ્યાગણ w, પૂર્ણાંક સંખ્યાગણ z અને સમય સંખ્યાગણ q, આની અંદર કઈ કઈ સંખ્યા આવે એ પણ જોઈ અને બે સમય સંખ્યાઓ વચ્ચે ની સંખ્યા શોધવા માટે આપણે એક રીતનો ઉપયોગ કર્યો, a + b/2 એ સૂત્રના ઉપયોગથી. હવે બીજી રીત છે, તો મારે 5 સંખ્યા શોધવી છે. આ 5 સંખ્યાને હું m સંખ્યા કહીશ. 5 સંખ્યાને હું m સંખ્યા કહીશ. એટલે m સંખ્યા શોધવા માટે મારે n+1 એવી રીતે એને છેદ તરીકે લેવાનો છે. n+1 ને મારે છેદ તરીકે, હું મારું એક ફોર્મેટ બનાવું છું. મારે કોઈ પણ સંખ્યા શોધવાની હશે એને હું અહીંયા લખીશ, બરાબર. પછી એની અંદર એક ઉમેરીને એને હું છેદ તરીકે લઈશ. હવે હું શું કરીશ તો કે 1 અને 2 ને છેદમાં 6 હોય, બરાબર. તો આપણી જે સમય સંખ્યાઓ છે એટલે આપેલ સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા, એટલે અહીંયા આગળ 1 અને 2 આવી આપણી સંખ્યા અહીંયા આપેલી છે, બરાબર. તો આ બે સંખ્યાઓની એના છેદમાં 6 આવે, એના છેદમાં 6 આવે. એટલે આ 6 કેવી રીતે આવ્યા તો કે n+1. 6 કેવી રીતે આવ્યા n+1, બરાબર. એ આવે એ રીતે, એટલે એવી સમાન સમય સંખ્યાના સ્વરૂપમાં લખીએ. એટલે આ લખીએ ત્યારે એની અંદર હું શું કરીશ તો મારે એક જે છે એક મેળવવો હોય, આ એક જવાબ મારે મેળવવો હોય તો મારે શું કરવું પડે, છેદમાં 6 આવે એ તો મારે n+1 અહીંયા કરવાનું જ છે, પણ મારે એક મેળવવું હોય તો ઉપર પણ શું કરવું પડે, 6 વડે ભાગવા પડે તો મને 1 મળે, બરાબર. હવે મારે 2 શોધવું હોય, 2 તો છેદમાં 6 આવે તો કઈ સંખ્યા ઉપર મૂકીશ, એટલે ઉપરની સંખ્યા મારે શોધવાની છે કે મને કઈ સંખ્યાનો ભાગાકાર કરીશ તો 2 મળશે. તો અહીંયા આગળ હું 12 મૂકીશ તો મને મળશે. તો આ 1 અને 2 એ મારી આપેલી સંખ્યા હતી. આ જે છેદ જે છે એ મારો n+1 હતો, બરાબર. તો હવે તો અહીંયા જે આપેલી સંખ્યાઓ છે એને આપણે a અને b આવું કહીશું. આપેલી સંખ્યાને a અને b આવું કહીશું આપણે, બરાબર. કારણ કે ઉપર આપણે a + b = 2 કર્યું ને, છેદમાં 2 કર્યું એટલા માટે. હવે a, તો હવે આપણે એવું કહી શકીએ કે ભાઈ 7/6, આ 7/6, અહીંયા આગળ અહીંયા એક સંખ્યા આપેલી છે 7/6, બરાબર. તો આનો ભાગાકાર કરો તમે, 7/6, તો 6 એકા 6, 1 વધે 0, તો 6 એકા 6, પોઈન્ટ અહીંયા 4, 0, તો 6 6 36, બરાબર, 36. તો હવે 4, તો હવે દરેક વખતે 4 4 4 એટલે 66, એટલે 1.66 આપણી આ સંખ્યા કઈ આવશે, 1.66. તો 1.66 એ તમારી 1 અને 2 ની વચ્ચેની સંખ્યા કહેવાય. સંખ્યા રેખા તમે દર્શાવો, અહીંયા આગળ સંખ્યા રેખા દર્શાવો, તો આ સંખ્યા રેખા પર 1 અને 2 એની વચ્ચેની સંખ્યા એટલે 1.66, બરાબર. એટલે 1.66 એટલે 1.50 અહીંયા આગળ આવે, 1.50 અહીંયા આગળ આવે. તો એના પછી 1.66 અહીંયા આટલે આવશે, 1.66, બરાબર.
હવે બીજી સંખ્યા જે આપેલી છે તો એ સંખ્યા કઈ છે જરી આપણે જોઈએ તો અહીંયા આગળ આપેલી છે 8/6. તો 8/6 એનો તમે ભાગાકાર કરો 8 અને 6 તો 6 એકા 6, 2 વધ્યા, ઉપરથી ઉતારીશું દશાંશ ચિહ્ન મૂક્યું, 6 તરી 18, 18 એ 2 વધ્યા, ફરી 0 તો હવે 1.33 એટલે 1.33. તો આ 1.33 ક્યાં આવશે? 1.50 અને 1 ની વચ્ચે અહીંયા આગળ આવશે. બરાબર? તો 1.33 બરાબર. તો એ પણ તમારી 1 અને 2 ની વચ્ચેની સંખ્યા કહેવાય. હવે 9/6 ત્રીજી સંખ્યા છે તમારી 9/6. બરાબર. તો તમે 9/6 કરો તો 6 એકા 6, 3 વધ્યા, ઉપરથી ઉતારીશું દશાંશ ચિહ્ન મૂક્યો, 6 ચોક 24, 24 એ 6 વધશે, 0, 6 દાન 60 એટલે અહીંયા આગળ સિમ્પલ તો 41, 6 એકા 6 બરાબર. તો અહીંયા 6 0 થઈ જશે એટલે 1.41, 1.41. તો 1.41, 1.33 અને 1.50 ની વચ્ચે આવશે 1.41. બરાબર. ચોથી સંખ્યા છે 10/6, 10/6 બરાબર. તો 10/6 તમે 6 કરો તો 6 એકા 6 તો 4 વધશે, 4 વધશે. બરાબર. તો હવે તમારે શું કરવું પડશે? તો આ જે કર્યું એ પ્રમાણે, સોરી અહીંયા કર્યું એ પ્રમાણે પોઈન્ટ એટલે 6×36 તો 4 વધશે એટલે દરેક વખત હવે 66. તો ફરીથી આપણી સંખ્યા આવી 1.66. બરાબર. તો આ 7/6 અને આ બંને 1.66 જ તમારું આવશે. હવે 11/6 એટલે તમારી પાંચમી સંખ્યા તમે લો 11/6. તો એને તમે ભાગાકાર કરો તો 11 અને 6 તો 6 એકા 6 તો 5 વધશે, 0 પોઈન્ટ, તો 6 સીતા 42, 6 ઈઠા 48, 6 ઈઠા 48, 20 બરાબર. 6 તરી 18 એટલે ફરીથી 20 એટલે અહીંયા 33 એટલે 1.83 3 એટલે પાછળ હવે 3 3 જ આવશે એટલે આપણે 1.83 અથવા 1.84 આને લઈએ તો અહીંયા 1.66 અને 2 ની વચ્ચે તમારી આવે 1.83. બરાબર. તો આ બધી સંખ્યાઓ તમારી 1 અને 2 ની વચ્ચેની છે. બરાબર. પણ આ બધી સંખ્યા આપણે કેવી રીતે મેળવી? તો કે ભાઈ મારે જે પણ સંખ્યા લઈશ એને 6 વડે ભાગવાની છે. બજારમાં જાય તું તો મેદીનો કોન લેતી આવજો અને આપી દેજો. બરાબર. એ પેન્સિલથી લીટા પાડે હાથમાં, એના કરતાં મેદી મૂકે તો સારું ને. એ બાને કંઈક આવડે, દરરોજ રોજગાર થાય. ઘરની બહાર બોર્ડ મારી દેવાનું મેદી મૂક્યા પગમાં આવશે. બરાબર. આવતા જતા બધા જોવે પછી આવે કોક દાડો સારું. એવાના છોકરીઓ ત્યાં મેદી મૂકાવે, છોકરા કોઈ આવવા નહીં. પછી હોય અમુક તારા જેવા આવે. તો અહીંયા આપણી માગેલી સંખ્યાઓ છે એટલે તમારો જવાબ 7/6, 4/3. એ કેમ આયા હું હમણાં કહું છું તમને, મગજમારી ના કરશો. 3/2, 5/3 અને 11/6 આવી તમારી આ 5 સંખ્યાઓ છે. હવે તમે એક વસ્તુ મને કહો, અહીંયા 8/6 છે તો એને તમે ઉપર નીચે બંનેને 2 વડે ભાગી શકો? ઉપર 4 અને નીચે 3, આને 2 વડે ભાગી શકો એટલે 4/3 આવે. 4/3 એ જ તમારું 8/6. પછી એવી રીતે 9/6 છે તો એને તમે ઉપર નીચે 3 વડે ભાગો તો ઉપર 3 અને નીચે 2 આવશે. આવશે કે નહીં આવે? તો એ તમારું 9/6 થયું.
હવે 10/6 જુઓ તો એને તમે 5 દુ 10 અને 3 દુ 6 એવી રીતે તમે કહી શકશો. તો અહીંયા એ તમારું 10/6 આવ્યું. બરાબર. તો આ હજી આનો ભાગ પડે છે. જે સંખ્યાનો હજી તમે જે ભલે ધારેલી તમે જે ધારી છે એ આ છે, કારણ કે નીચે તમારે 6 જોઈએ છે, પણ એનો હજી ભાગ પડી શકે છે. તો એ ભાગ પાડીને એનો જવાબ લખવાનો છે. બરાબર. તો રીત બીજીમાં આ રીતે જેટલી સંખ્યા શોધવાની હોય એની અંદર 1 ઉમેરવાનું, એટલે n+1 એવું ઉમેરી અને એને જે તે સંખ્યાની છેદમાં મૂકવાની અને એ બંનેની વચ્ચેની સંખ્યાઓ શોધવાનો પ્રયત્ન આપણે કરવાનો રહેશે. બરાબર છે. અને એના આ બંને રીત ઉપરથી, ઉદાહરણ પરથી આપણને એટલી તો ખબર પડી ગઈ કે કોઈ પણ બે સમય સંખ્યાઓની વચ્ચે અનંત સંખ્યાઓ રહેલી છે. હવે માનો કે હું એક સંખ્યા લઉં છું 1 અને એક સંખ્યા લઉં છું 0. 1 અને 0. બરાબર. તો 0 ને 1 ની વચ્ચેની સંખ્યા કઈ? તો કે અડધું. તમે સાદું ફૂટપટ્ટી કોઈની પાસે હોય તો મને બતાવો, જો હોય તો, નહીં તો થાય કર લો. શું થયું ભાઈ? હવે તમે અહીંયા આગળ આમ સેજ જરીક નજર મારો. અહીંયા ઇંચનો ભાગ છે. આ ઇંચ ભાગ તમને ખ્યાલ આવે એવો છે, દરેકની પાસે હોય. તમે અહીંયા જોઈ શકો છો કે 0 અને 1 ની વચ્ચે કેટલા લીટા છે? 0 અને 1 ની વચ્ચે 10 લીટા છે. 10 છે કે 9 છે? કેટલા છે? બરાબર જુઓ, 10 લીટા છે. એટલે તમને સિમ્પલ વસ્તુ એટલી તો ખબર પડી જાય કે આ 0.1, 0.2, 0.3, 0.4, 0.5. 0.5 આવ્યું એટલે અડધું. 0.5 આવ્યું એટલે અડધું. શું અલી અપૂર્ણાંક હોય? આ સમય સંખ્યાઓ છે. સમય સંખ્યાઓની અંદર પ્રાકૃતિક સંખ્યા n આવે. સમય સંખ્યાઓની અંદર પૂર્ણ સંખ્યા w આવે, એટલે 0 વાળી. સમય સંખ્યાની અંદર પૂર્ણાંક સંખ્યા z આવે. બરાબર. સમય સંખ્યાઓની અંદર હજી પણ અપૂર્ણાંક સંખ્યાઓ આવે, તો એને જ આપણે q કહીએ છીએ. બરાબર. તો સંખ્યા રેખા પર તમારે અહીંયા તમને એવું કીધું છે કે સંખ્યા રેખા પર દર્શાવો. તમને ખાલી 5 સંખ્યા શોધવાની કીધી છે. માનો કે આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની હોય, બરાબર, તો અહીંયા આગળ હું આ લીટી અહીંયા દોરું છું, આ 0 અને આ 1, બરાબર, એની બધાની વચ્ચે આટલા કાપા છે એટલી સંખ્યા તો હું દર્શાવી શકીશ કે નહીં દર્શાવી શકું? કમ્પ્લીટ કે નહીં? દર્શાવી શકીશ ને. હવે હું અહીંયા આગળ એમ કહું છું કે આ જે 0 અને 1 ની વચ્ચે આટલી બધી સંખ્યા છે, એટલે 10 સંખ્યા તો છે જ. બરાબર. હવે હું આ 0 અને 0.1, 0 અને 0.1, 0.1 એટલે 0.10, 0.1 એટલે 0.10. બરાબર. આ બંનેની વચ્ચે હું કેટલી સંખ્યા બતાવી શકું? એટલે આ પહેલી અને બીજી લાઈન, આ પહેલી અને બીજી લાઈન એની વચ્ચેની સંખ્યા. તો અહીંયા આગળ હું 0.1 એટલે 0.01, 0.01, 0.02, 0.03 એ રીતે હું 0.10 સુધી પહોંચી શકીશ. બરાબર. તો એ બંને ક્યાં આવી? 1 અને 0 એટલે 0 અને 1 ની વચ્ચે જ આવી ને. હવે ફરીથી હું અહીંયા આગળ આ 0 અને 0.01 છે એની વચ્ચેની સંખ્યા શોધું છું, તો એ પણ મને મળશે. તો હું અહીંયા શું કરીશ? તો કે 0.001. તો એવી મને બીજી 10 સંખ્યા મળશે. હજી આની વચ્ચે હું બતાવું તો એની નીચે, તો કે 0.0001.
તો મને આ બે લીટી એની વચ્ચે હજી કેટલી સંખ્યાઓ મળે છે? તો કે બહુ બધી. અને બહુ બધી મળે એને આપણે શું કહીએ એક શબ્દમાં? શું કહીએ? બરાબર છે. બોલ છેરી મોટેરી? અનંત. બરાબર? તો કોઈ પણ બે સંખ્યાની વચ્ચે તમને અનંત સંખ્યા મળે છે. આપણે ફૂટપટ્ટી પરથી જોયું તો આપણને 10 મળે છે. એ 10 ની વચ્ચે તમે એને મોટું કરી દો એટલે પેલું કે ને કેમેરામાં આપણે ફોટો વ્યવસ્થિત પાડવા માટે શું કરીએ છીએ? ઝૂમ કરીએ છીએ. તો અહીંયા પણ જેમ જેમ ઝૂમ કરતા જાઓ એમ એમ તમને અંદરની નવી સંખ્યાઓ મળતી જાય. એ સંખ્યાઓનો અંત છે નહીં અને એટલા માટે એને આપણે શું કહીએ છીએ? અનંત કહીએ છીએ. અને અનંત કોણ છે ખબર છે તમને? ગોવામાં માલા દીદીની બહેનપણીનો ઘરવાળો અનંત બાપુ એનું નામ છે. ઓળખો ને અનંતને તો તમે? એટલે જોડે બધા ભણતા હતા તમે? સારું, કઈ ના ઓળખો કઈ. બરાબર? ટૂંકમાં બે સંખ્યાની વચ્ચે આટલી બધી સંખ્યા હોય એ હવે આપણને ખબર પડી ગઈ. બરાબર? આજે હું ઝૂમ કરવાનું કહું છું ને, આજે અહીંયા કહું છું કે ઝૂમ કરવાનું, એ ઝૂમ કરવાની રીત પાછી પાછળ એક આવે છે, ક્રમિક વિપુલ દર્શિતાની પદ્ધતિ. એક બિલોરી કાટ લે છે. એ રીત પાછળ આવશે એટલે એ વખતે આપણે જોઈશું ને ચલાવીશું. બરાબર? હવે તમારે અહીંયા જે તમારું સ્વાધ્યાય છે, સ્વાધ્યાય 1.1 સ્વાધ્યાય 1.1 એનો દાખલો પહેલો જુઓ. સુશૂન્ય એ એક સમય સંખ્યા છે. સમય સંખ્યા છે. તો 0 એ સમય સંખ્યામાં આવે છે? 0 એ સમય સંખ્યામાં આવે છે? હા. તો હા, જવાબ આવશે હા. બીજો પ્રશ્ન છે કે શું તમે તેને p પૂર્ણાંક અને q શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા pq માટે એને p/q સ્વરૂપમાં લખી શકો? બરાબર? હવે થિયરીની આધાર ઉપર આ જવાબ આપવાનો છે. તો પહેલા તો શૂન્ય એ સમય સંખ્યા છે તો હા પાડો કે ના પાડો? તો હા પાડવાની છે. તો હા પાડે પછી તમારે શું કરવાનું છે? તો હા પાડી દીધી ભૂલમાં. હે? પણ આપણે જ્યારે હા પાડીએ છીએ ત્યાર પછી આપણી જવાબદારી કેટલી વધી જાય છે એવું તો કોઈ ખબર જ નહીં પડતી. હોંશમાં જોશમાં કહી દઈએ હા, પછી પણ ગુરુજી તમે પાછું એવું શીખવાડો છો કોઈ બી વાતમાં ના નહીં પાડવાની. તો બધામાં અમે હાથ પાડીએ ને તો હા પાડો છો ત્યારે એ પણ વિચારીને પાડવાનો, કારણ કે એ પછી તમે કરી શકો કે નહીં કરી શકો એની પર પણ બધા નજર હોય. બરાબર? અને 1:30 વાગવા આવે એટલે મને જરી ઇશારો કરજો. યસ નહીં બોલવાનું, શું બોલવાનું? હા. અને હા પાડો એટલે જવાબદારી થઈ જાય. પછી 1:30 1 મિનિટ વધઘટ થશે ને તો લોચો પડી જશે. એટલે એક્ઝેક્ટ 1:30 વાગે મને ઇશારો કરવાનો. અને ઇશારો કરવાનો, ભૂલ નહીં પાડવાની, નહીં તો બહુ જોઈ જાય. બરાબર? તો અહીંયા પહેલા પ્રશ્નનો જે જવાબ છે સ્ટેપ નંબર 1, તો કે અહીંયા 0 એટલે કે શૂન્ય
તો હવે શૂન્ય એક સમય સંખ્યા છે તો આપણે હા પાડી. હા પાડ્યા પછી આપણી જવાબદારી વધી જાય, બરાબર. તો તમે હા પાડી તો એનું કારણ આલવું પડે. આપણે તો દરેક જગ્યાએ હા પાડો ના પાડો કારણ આલવું પડે, બરાબર. પાડું આપવું પડે ને. તો કે છે શૂન્ય કેવી રીતે? તો કે શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે. શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે અને પૂર્ણાંક સંખ્યા પણ છે. પૂર્ણાંક સંખ્યા પણ છે, બરાબર. અને આપણે જાણીએ છીએ કે આ પૂર્ણ અને પૂર્ણાંક બંને એ સમય સંખ્યા છે, બરાબર. આ બંને ભેગી થઈ જાય, આ બંને ભેગી થાય તો એ કેવી થઈ જાય? સમય સંખ્યા થઈ જાય. તો એટલે આ શૂન્ય પણ સમય સંખ્યા છે, બરાબર. આ આનો ભાઈબંધ, આ આનો ભાઈબંધ, આ બે આના ભાઈબંધ, તો આ બે કોણ થયા? ભાઈબંધ, બરાબર. આપણે ભાઈબંધની સ્વરૂપમાં લઈ લેવાનું. સ્ટેપ નંબર 2. હવે એને આપણે p/q ના સ્વરૂપમાં, તો શૂન્યને p/q ના સ્વરૂપમાં અનેક રીતે લખાય એમ છે. એક રીતે નહીં, અનેક રીતે લખાય, બરાબર. હવે ઉપરનો પૂર્ણાંક હોય અથવા તો પૂર્ણ સંખ્યા હોય એવી સંખ્યા, તો કે ઉપર તમે 0 લખો અને નીચે તમે 5 લખો, જવાબ શું આવશે? જવાબ શું આવશે? 0, બરાબર. તો આ p/q થયું. અહીંયા p કયું છે? તો કે p પૂર્ણાંક છે. p પૂર્ણાંક છે અને q જે છે એ શૂન્ય સિવાયની સંખ્યા છે, બરાબર. હવે આ 1. હવે બીજી સંખ્યા લો, તો અહીંયા આગળ તમને આપેલી છે 0/11, તો એ પણ p/q સ્વરૂપ થયું. તો એનો જવાબ પણ શું આવશે? 0. હવે ત્રીજી સંખ્યા લો, તો કે 0/-3, તો પણ જવાબ શું આવશે? 0, બરાબર. એટલે આ શૂન્યને p/q ના સ્વરૂપમાં લેવું હોય તો આપણે 0/q, 0/q, જ્યાં q એ શૂન્યતર પૂર્ણાંક છે, બરાબર. તો આ તમારું p/q નું સ્વરૂપ અહીંયા આ રીતે મળી ગયું. દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ની અંદર તમને એમ કીધું છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો, બરાબર. તો અહીંયા આપણે શું કરીએ? તો આપણને સમય સંખ્યા મળે. તો અહીંયા આપણે 3 રીત, તમને અહીંયા 2 રીત આપેલી છે અને એક આપણે આગળ કરી ચૂકેલા છે, બરાબર. તો એક રીત અહીંયા એટલે ઉકેલની રીત નંબર 1. ઉકેલની રીત નંબર 1. એ રીત નંબર 1 આપણે કઈ રીતે કરીએ? તો કે a + b/2. a + b/2 આ સૂત્ર પ્રમાણે કરી શકીએ. હા કે ના? હા, બરાબર. a + b/2 એના સ્વરૂપે આપણે કરી શકીએ, બરાબર. તો આ થઈ તમારી રીત નંબર 1. હવે કે છે રીત નંબર 2. રીત નંબર 2 માં તમારે શું કરવાનું છે? તો કે આગળ કીધું એ n+1 વાળું, બરાબર. n સંખ્યા શોધવાની છે. n સંખ્યા શોધવા n+1 ને છેદમાં લેવો. n+1 ને છેદમાં લેવો. આ બીજી રીત થઈ. આ રીત નંબર 2 થઈ, બરાબર છે. અને રીત નંબર 3
તો અહીંયા રીત નંબર 3 માં તમારે શું કરવાનું છે? તો તમારે બંને સંખ્યાઓ એટલે આપેલ સંખ્યા a પ્લસ b નો સરવાળો કરવાનો. a પ્લસ b નો સરવાળો કરવાનો. અને સ્ટેપ નંબર 2, અને a અને b ના છેદમાં તમારે સરવાળાનો જવાબ કૌંસમાં શોધવાની સંખ્યા એટલે n પ્લસ 1 બરાબર, આને તમારે છેદમાં લેવાનો છે. શું કરો તો જે કરતા હોય બેસી જાઓ. તો અહીંયા આપણે જે શીખવાની છે તો એ આ ત્રીજી રીત અહીંયા આગળ આપેલી છે, તમને પહેલી આપેલી છે કે આપેલ સંખ્યા જે છે 3 અને 4, અહીંયા હું સ્ટેપ લખીશ. આપેલ સંખ્યા a બરાબર 3 અને b બરાબર 4 આવી આપેલી છે, બરાબર છે? a બરાબર 3 અને b બરાબર 4 આપેલી છે. હા, હવે આ a અને b નો સરવાળો કરો તો a પ્લસ b બરાબર 3 પ્લસ 4 બરાબર 7. હવે ત્રીજું સ્ટેપ શું કરવાનું છે? તો આ જે 7 છે, 7 એ શું થયું? તો કે n પ્લસ 1 એટલે આપણે સમય સંખ્યા શોધવાની કેટલી છે? 6 અને વત્તા 1, બરાબર? આને તમારે શું કરવાનું છે? તો એને a અને b ના છેદમાં દર્શાવો. a અને b ના છેદમાં તમે દર્શાવો, બરાબર? તો હવે અહીંયા સ્ટેપ નંબર 2 બોલો. હા, તો મારી પહેલી સંખ્યા છે a બરાબર 3. હવે આ 3 ની વચ્ચેની સંખ્યા મારે શોધવાની છે. તો મારે આ 3 ગુણ્યા 7 અને નીચે એટલે આ 3 ને હું આ રીતે લખી શકું ને, 3 ના છેદમાં 1 p/q ના સ્વરૂપમાં મારે લખવું હોય તો, બરાબર? તો એને ઉપર નીચે હું 7 વડે ગુણીશ અને ભાગીશ, બરાબર? તો મારો જવાબ શું આવશે? 7 તરી 21 ના છેદમાં 7. તો એક સંખ્યા મને મળી. હવે આ સંખ્યા મારી સાચી છે કે ખોટી એ મારે ચેક કરવું હોય તો હું શું કરીશ? તો આ મારું 3 સંખ્યા થઈ, 3. 27 21 ના છેદમાં 3 એ મારો જવાબ શું આવ્યો? 3. હવે જે મારી બીજી સંખ્યા છે b બરાબર 4, તો એને હું 4 ના છેદમાં 1 આવી રીતે p/q ના સ્વરૂપમાં લખીશ. તો એના માટે પણ મારે શું કરવાનું છે? તો કે 4 ગુણ્યા 7 અને 1 ગુણ્યા 7, બરાબર? તો 7 ચોક 28 એટલે 28 ના છેદમાં 7. આ રીતે તમને સંખ્યા મળી. એટલે હવે તમારે સ્ટેપ નંબર D, તમારી સમય સંખ્યાઓ કઈ મળી? તો કે 21 ના છેદમાં 7 અને 28 ના છેદમાં 7, આ બંનેની વચ્ચેની તમારે બધી સંખ્યાઓ શોધવાની છે. અને આ બેની વચ્ચે તમારે 6 સમય સંખ્યાઓ શોધવાની છે, બરાબર છે? તો અહીંયા 1 અને 2 ની વચ્ચેની બીજી 4 સમય સંખ્યાઓ પણ તમને મળે.
બરાબર. હવે અહીંયા તમે જો છેદ બધાના સરખા હોય, છેદ બધાના સરખા હોય તો તમે અહીંયા તમારી કોમન સેન્સથી તમે 22 21 પછી આવે 22 છેદમાં 7, 23 છેદમાં 7, 24 છેદમાં 7, 25 છેદમાં 7, બરાબર, અને 26 છેદમાં 7, 27 છેદમાં 7 આવી સંખ્યાઓ તમે લઈ શકો. તો એ બંને સંખ્યાની વચ્ચેની સંખ્યાઓ આવે 3 અને 4 પૈકીની અનંત સંખ્યાઓ પૈકી 6. હવે અહીંયા આગળ પાછી બીજી રીત એમ કે છે કે બીજી રીત કઈ છે, તો એટલે તમારી અહીંયા રીત આવશે રીત નંબર 4. બરાબર. તો મેં જે આગળ કીધું એ પ્રમાણે 3 અને 4 વચ્ચે તો સંખ્યા રેખા બનાવો. સંખ્યા રેખા પર 3 એટલે 3 0 અને 4 એટલે 4.0. બરાબર. તો આ બેની વચ્ચે તમે 3.1, 3.2, 3.3, 3.4, 3.5 આવી રીતે ડેશ ડેશ કરી અને આ રીતની સંખ્યાઓ તમે લઈ શકો. બરાબર. તો આ રીત કઈ થઈ તમારી, તો કે દશાંશ અભિવ્યક્તિ. દશાંશ અભિવ્યક્તિ. બરાબર. હવે કે છે રીત નંબર, બરાબર, રીત નંબર 5. હવે આ રીત નંબર 5 છે એને આપણે કહીએ છીએ સરેરાશની રીત. સરેરાશની રીતે. હવે આ સરેરાશની રીત એટલે કઈ એવું તમને તરત ખ્યાલ આવી જશે કે કઈ તમારી આવશે, તો કે a + b/2. a + b/2. તો અહીંયા પહેલી જે સંખ્યા છે, બરાબર, તો અહીંયા a એટલે મારું 3 છે, તો 3 વત્તા 4 ભાગ્યા 2, તો તમારો જવાબ શું આવ્યો, 7/2. પહેલી સંખ્યા આવી ગઈ. તો હવે હું અહીંયા આગળ સંખ્યા બતાવું, આ 3 અને આ 4 એની વચ્ચે 7/3 એટલે 3.5 થઈ. 3.5 એટલે 3.5, 3.5 એટલે 3.50 થાય ને, 3.5 અથવા 3.50. તો અહીંયા આગળ એક્ઝેક્ટ વચ્ચે આવે આ 7/2. બરાબર. તો હવે એનું સરેરાશ એટલે સ્ટેપ નંબર 2. સ્ટેપ નંબર 2. તો હવે મારે શું કરવું પડશે, તો કે આ પહેલી સંખ્યા જે 3 છે ને, હવે મારી a અને b એટલે આ થઈ ગઈ, આ બે. બરાબર. તો કે 3 + 7/2 એટલે આ a અને b છે, એના આખાના છેદમાં 2. તમે લસા લો, આ બે ઉપર ગુણાય તો 3 દુ 6 + 7 ભાગ્યા 2 આખાના છેદમાં 2. તો અહીંયા 3 ને 7 એટલે 13, 13ના છેદમાં 2 ગુણ્યા 2, બરાબર. તો 13ના છેદમાં 4 આવી બીજી સંખ્યા મળે છે તમને. જુઓ તો તમારી નવનીતમાં કે તમે જુઓ તો 13ના છેદમાં 4 મળી. તો 13ના છેદમાં 4 કોની વચ્ચે, તો 3 અને 7.2 એની વચ્ચેની એક્ઝેક્ટ વચ્ચેની, એની એક્ઝેક્ટ વચ્ચેની સંખ્યા છે આ 13ના છેદમાં 4. બરાબર. હવે હું શું કરીશ, હું તો કે હું આ 7 જે છે 7/2 એની અને 4 ની વચ્ચેની સંખ્યા શોધીશ. તો ત્રીજી સંખ્યા તાર નવનીત ક્યાં છે, તો એમાં જો ને અહીં દેખાય છે, અહીં દેખાય છે. સારું. તો અહીંયા હવે આ 7/2 છે એ તમારું a થઈ ગયું, 7/2 થઈ ગયું અને આ b થઈ ગયું. બરાબર. તો 7/2 + 4 આખાના છેદમાં 2. અહીંયાથી આ લસા લીધો તો અહીંયા શું થશે, તો કે 7 + 4 દુ કેટલા થાય, 8 આખાના છેદમાં 2 અને એના છેદમાં 2. બરાબર. 7 અને 8 કેટલા થાય, 15. 15ના છેદમાં 2 ગુણ્યા 2, તો
તો 15/4 આવી સંખ્યા મળી એ આ બેની વચ્ચે એટલે એક્ઝેક્ટ વચ્ચે તમને 15/4 આવી સંખ્યા મળી ગઈ. બરાબર. હવે કે છે શું કરવાનું? હવે શું કરવાનું કે તો કે હવે જે આ તમને 3 અને 13 મળ્યા ને 3 અને 13 એને તમે a ને b કહો તો નંબર 4 હા તો કે 3 ને a કહો અને 13/4 જે મળ્યા છે એને તમે b કહો. હવે એને સરેરાશ કરો તો લસા લેતા તમને 4 તરી 12 12 + 13 ભાગ્યા 4 અને એના છેદમાં 2 બરાબર. 12 અને 13 કેટલા થાય? 25. 25/4 ગુણ્યા 2 બરાબર. તો 25/8 આવો જવાબ આવે છે. તો આ 3 અને 4 ની વચ્ચે એટલે 3 અને 13.4 ની વચ્ચે તમને અહીંયા આગળ મળે છે તમને 25/4 બરાબર. હવે એમ કે છે કે આ 13.4 જે છે એટલે 13/4 એની અને 4 ની વચ્ચેની સંખ્યા તમે જુઓ તો અહીંયા તમે 13/4 વત્તા તમે 4 કરો આખાના છેદમાં 2 આ અહીંયા ગુણાય બરાબર. તો અહીંયા 13 વત્તા 4 ચોક 16 હા 4 ચોક 16 થયા ને બરાબર છે ને? અરે 16 બરાબર. આખાના છેદમાં 4 અને 2 બરાબર. તો 13 અને 16 કેટલા થયા? 29. 29/4 ગુણ્યા 2 એટલે 29/8. છેલ્લી તમારી સંખ્યા જો 29/8 આવી 29/8 હે હાલે આવી કે નહીં? પાક્કું આવી કે ના આવી? કોણ આવી? હે હા બરાબર. હજી એમ કે છે કે હવે આ બે કોની વચ્ચે આવી તો કે આ 13/4 અને 4 એની વચ્ચે આવી આ 29/8 બરાબર. હવે આ 27/8 તમારે 8 લાવવું હોય તો તમારે શું કરવું પડે? બોલો. હા શું કરવું પડે? અલ્યા બોલો ને. હા જો હવે છઠ્ઠું તમારે 3 ને a ગણો અને 15/4 છે એને તમે b ગણો. આ બંનેની વચ્ચેની સંખ્યા શોધો તો 3 ચોક 12 વત્તા 15 ભાગ્યા 4 આખાના છેદમાં 2 12 અને 15 એટલે 27. 27/4 ગુણ્યા 2 તો 27/8 તમને 6 એ 6 સંખ્યા તમારી મળી ગઈ. આ 6 એ 6 સંખ્યા તમને મળી ગઈ બરાબર. આ સંખ્યાઓ ને આ રીતે એટલે તમે 1 ને 2 ની વચ્ચે બરાબર ઘણી બધી સંખ્યાઓ તમે આ રીતે મેળવી શકો. હજી તમે આ 3 અને 25/4 એની વચ્ચેની સંખ્યા મેળવી શકો, એમની વચ્ચેની મેળવી શકો, એમની વચ્ચેની મેળવી શકો. એટલે આપણી જે રીત નંબર 1 જે છે આપણી રીત નંબર 1 એ થઈ તમારી સરેરાશની રીત. રીત નંબર 1 કઈ થઈ? સરેરાશની રીત. બીજી રીત કઈ થઈ તો n સંખ્યા શોધવા માટે n+1 ને છેદમાં લેવો એ સંખ્યા થઈ. અને ત્રીજી રીત કઈ થઈ તો કે a અને b નો સરવાળો કરો અને ab ના છેદમાં n+1 તમે મૂકી દો બરાબર. અને એનાથી જે સંખ્યાઓ મળે એ સંખ્યાઓની વચ્ચેની સંખ્યાઓ એ તમે આ રીતે શોધી શકો. તો તમને 3 રીતો અહીંયા આગળ બે વચ્ચેની સંખ્યા શોધવા માટેની મળી. આ બધામાં મારું એવું માનવું છે કે a + b વાળી સરેરાશની રીત જો તમને લસા લેતા આવડતું હોય તો a + b વાળી રીત તમને સહેલી પડશે. બાકી તમે કોઈ પણ રીતે કરી શકો, તમને જે અનુકૂળ હોય એ. શરત નંબર 1 તમને જે અનુકૂળ હોય એ બરાબર. અને શરત નંબર 2 પરીક્ષામાં જે રીતે પૂછાયું હોય એ.
તો પરીક્ષામાં એમણે કૌંસમાં લખેલું હોય કે ભાઈ આ રીતે સરેરાશની રીતે શોધો, તો એ રીતે શોધવાની. દશાંશ અભિવ્યક્તિની રીતે તો એ રીતે શોધવાની. અને ના આપેલું હોય તો 3 માંથી કોઈ પણ રીતે શોધાય, એમાં કઈ ટેન્શન કરવાનું નહીં. હવે એના પછી તમારો દાખલા નંબર 3 જે છે, તો એમાં 3/5 અને 4/5 એની વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. બરાબર? તો અહીંયા ઉકેલ છે. બરાબર? 3/5 અને એની વચ્ચેની. બરાબર? તો અહીંયા તમે શું કરશો? તો તમારો છેદ જે છે, આ છેદ 5 છે, છેદ તમારો 5 છે. તો આ 5 આવ્યો કેવી રીતે? હવે એમણે આપેલું જ છે તો આપણે માથાકૂટ કરવાની જરૂર ખરી? બરાબર? તો છેદ 5 હોય, કઈ ગયું? અરે એ નહીં, આપણે પેલી રીત કઈ રીત? છેદ 5 હોય તો +1 કરવાનું. એટલે 5 સમય સંખ્યા શોધવાની છે. બરાબર? તો એનો છેદ 5 છે, તો 5 + 1, તો સંખ્યા n બરાબર 5, તો n + 1 બરાબર કેટલા થશે? 6. n + 1 એટલે 5 + 1 બરાબર 6 થશે. બરાબર? તો આ 6 વડે તમારે ઉપર નીચે ગુણવાના છે. તો સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, તો તમારી સંખ્યા છે 3/5. બરાબર? તો એને તમારે 6 વડે ઉપર અને 6 વડે નીચે ગુણવાના છે. આવું કરવાનું કારણ શું? તો કે તમારી સંખ્યામાં કોઈ ફેરફાર પડતો નથી, રકમમાં ફેર પડતો નથી, એટલા માટે. તો 6 તરી કેટલા થાય? 18 અને 5 6 કેટલા થાય? 30. તો આપણને 3/5 ની જે સંખ્યા મળી એ આ મળી. હા, હવે સ્ટેપ નંબર 3, આપણે 4/5 ની સંખ્યા મેળવીએ. 4/5 બરાબર 4 × 6 અને 5 × 6, તો 4 × 24 અને 5 × 30. હા, તો હવે તમે સીધી રીતે સ્ટેપ નંબર 4, 18/30 અને 24/30 આ બંનેની વચ્ચેની સંખ્યા તમે શોધવા માંડો. એક એક સંખ્યા ઉમેરતા જાઓ. 19/30, 20/30, 21/30, 22/30. આ નિશાની છે, આ આના કરતા નાની છે, આ આના કરતા નાની છે, આ આના કરતા નાની છે, એવું લેસ ધેન ની નિશાની છે. આ જે નિશાની છે એ લેસ ધેન, અને લેસ ધેન એટલે નાની સંખ્યા. તમે હવે અહીંયા આગળ મારે આ બતાવવું પડે કે 18 ને મારે 30 વડે ભાગવા હોય, 18 ને મારે 30 વડે ભાગવા હોય તો કેવી રીતે ભાગીશ? હા, 18 ને 30 વડે તો મારાથી ભગાશે નહીં. બરાબર? એટલે મારે 3, આ ચાલો હું આને જ ભાગું છું 18 ને 30 વડે. તો અહીંયા મારે 0 મૂકી દેવા પડશે પહેલા. તો 0 પોઈન્ટ એટલે 180 થઈ જશે. હા, તો 3 × 18 તો 0.6 બરાબર 0.6. તો મારો જવાબ શું આવશે? 0.6. હા, હવે હું 3 ને 5 વડે ભાગું છું. મારી સંખ્યા છે 3 ને 5, તો 5 વડે ભાગું છું તો અહીંયા પણ શું આવશે? 0 30. તો કેટલા થયા? 0.6 થયું. ખબર પડી ગઈ? હા, હવે મારે 19 ને ભાગવા છે. આ 19 ને હું 30 વડે ભાગીશ તો શું થશે? તો 0.190, તો 0.6, 180, તો 10 વધ્યા. હા, હવે 10 વધ્યા તો ઉપરથી શૂન્ય ઉતારો તો 90, તો 0.63. તો આ 0.6 છે.
0.6 એના એ 0.6 કોના કરતા નાની છે તો કે 0.63 કરતા 0.63 મોટી છે અલી 0.63 એક પછી 2 આવે તો 3 પછી તમારે 4 જોઈએ તો 0.6 એટલે 0.6 એટલે 0.60 તો 60 કરતા 63 મોટી કે નાની હે મોટી બરાબર એના પછી આ બેને હું કરું તો એમાં પણ શું આવશે એનાથી મોટી બરાબર એ રીતે ખબર પડી હા તો હવે 22 એટલે કઈ આવી આ 1 2 3 4 અને પાંચમી હજી મારે લેવાની તો કઈ છે તો કે 23/30 અને પછી જે તમને મળ્યું છે એ તો કે 24/30 આ બધાની વચ્ચે તમને આટલી 5 સંખ્યા એના આ બંનેની વચ્ચેની તમને અહીંયા મળી ગઈ આ બધી સંખ્યાઓને જે કીધું છે એ પ્રમાણે બરાબર તમે અહીંયા કરી શકો બરાબર તો આને હજી તમે ભાગ પાડો તો આને આ રીતે 18 એટલે શું 18/30 એટલે તો કે 3/5 3/5 આ તમારી ઓરિજિનલ સંખ્યાઓ હવે આવે છે બરાબર પછી 19/30 એટલે એના એક મૂકવાના 19/30 કારણ કે એના કોઈ હવે ભાગ પડવાના નથી 19 ના ઉપર નીચે ભાગ પડશે સરખી સંખ્યા વડે નહીં પડે પણ આ 20/30 ના પડશે ને તો કે 10 તરી એટલે 10 દુ 20 અને 10 તરી 30 બરાબર પછી 21 અને 30 તો ત્રણે ભાગ પડશે 7 તરી 21 અને 3 દાન 30 અહીં 22 અને 30 તો 22 અને 30 ના પડશે તો કે 11 દુ 22 અને 15 દુ 30 બરાબર 23 અને 30 તો કે નહીં પડે તો કે લેસ ધેન 23 અને 30 અને 24 તો કે 8 તરી 24 હા અરે 6 ચોક 24 અને 6 પંચા 30 તો તમારી 3/5 અને 4/5 આ બંનેની વચ્ચેની આ સમય સંખ્યાઓ અહીંયા તમને મળી ગઈ બરાબર તો આ 5 સંખ્યાઓ આવી રીતે આપણે શોધી બરાબર પહેલા આપણે શું કર્યું એને જેટલી સંખ્યાઓ છે એની અંદર એક ઉમેરી અને એને અંશ અને છેદમાં એને ભાગી નાખ્યા બરાબર અને એ રીતે તમારો જવાબ પહેલા આ શોધ્યું અને એના પરથી ભાગાકાર કરતા ગયા જેનો થાય છે એનો તો તમને આપણી એક્ઝેક્ટ સંખ્યાઓ મળી જશે બરાબર હવે તમારો ચોથો દાખલો છે એ ચોથો દાખલો એ તમારી થિયરીનો દાખલો છે બરાબર તો એ હું અંદરથી જ લઈ લઉં છું તમારે જાતે લખી નાખવાનો દાખલા નંબર 4 નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જવાબ આપો સત્ય એટલે ખરા અને અસત્ય એટલે ખોટા બરાબર છે તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો પ્રાકૃતિક સંખ્યા ગણ તો વિધાન સત્ય છે કારણ કે અહીંયા કારણ શું છે તો કે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિકનો ગણ છે n અને n ની અંદર 1 2 3 4 એવી ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે અને પૂર્ણ સંખ્યા તો એનો ગણ છે w અને w ની અંદર 0 1 2 3 4 એ રીતે સમાવેશ થાય છે તો દરેક પ્રાકૃતિક સંખ્યા 1 2 3 એનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ જાય છે ને તો પૂર્ણ સંખ્યાના જથ્થામાં દરેક પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય છે એટલે વિધાન કેવું છે સત્ય છે બીજું વિધાન છે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો વિધાન અસત્ય છે કેમ તો કે પૂર્ણાંક એટલે z અને પૂર્ણ એટલે w તો આપણને ખબર છે કે પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 નો સમાવેશ થાય છે પૂર્ણાંકમાં માઈનસ આવે છે એટલે એનું કારણ અહીંયા આપ્યું છે કોઈ પણ ઋણ પૂર્ણાંક સંખ્યા -2 -3 -5
એ પૂર્ણ સંખ્યા નથી. આ માઇનસનો સમાવેશ અહીંયા થતો નથી. બરાબર? એટલા માટે પૂર્ણ સંખ્યાના જથ્થામાં 0 અને પ્રાકૃતિક સંખ્યાનો જ સમાવેશ થાય છે, પરંતુ પ્રાકૃતિક સંખ્યાની વિરોધી સંખ્યાનો સમાવેશ થતો નથી. પ્રાકૃતિક સંખ્યા કોણ છે? n. હા, અને 0 નો સમાવેશ થાય છે પણ માઇનસનો સમાવેશ થતો નથી. એટલે દરેક પૂર્ણાંક એ પૂર્ણ નથી. હવે તમને આ શબ્દો ખબર કેવી રીતે પડશે? તો આ શબ્દની જે આગળ આપેલી સંજ્ઞાઓ છે NWZ અને Q, એ તમને યાદ હશે તો જ આ તમે જવાબો લખી શકશો. હવે કે છે દરેક સમમેય સંખ્યા, તો સમમેય સંખ્યા એટલે કઈ? તો કે Q. અને પૂર્ણ સંખ્યા એટલે કઈ? તો કે W. દરેક સમમેય સંખ્યા પૂર્ણ સંખ્યા છે, કોઈ સંજોગોમાં ના હોય. વિધાન અસત્ય છે, કારણ કે કોઈ પણ બે ક્રમિક પૂર્ણ સંખ્યા વચ્ચે આવે સમમેય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે એ અપૂર્ણાંક થઈ જાય. બરાબર? તમે 1 અને 2 ની વચ્ચેની કોઈ પણ સંખ્યા લો તો એ અડધું થઈ જાય ને, 1.5 થઈ જાય ને, અરે 0.5, 1/2 થઈ જાય. તો પૂર્ણ સંખ્યા 2 અને 3 ની વચ્ચે આવેલી સમમેય સંખ્યા 5/2 એ પૂર્ણ સંખ્યા નથી, કારણ કે 5/2 ને કેવી રીતે દર્શાવાય? તો કે 2.5. 2.5. આ 2.5 એ 0 પણ નથી કે 1 2 3 4 એ પણ નથી, ધન પણ નથી. એ અપૂર્ણાંક સંખ્યા છે. કેવી છે? અપૂર્ણાંક. બરાબર? કારણ કે પ્રાકૃતિક સંખ્યા ગણમાં 1.5 નો સમાવેશ નથી. 1 2 3 બધી ધન. ચલો, તો આ રીતે તમારો સ્વાધ્યાય 1.1 અહીંયા આગળ પૂરું થાય છે. બરાબર? તો તમે એને સ્કેન કરી અને લખી